તો ફાઇનલી મિત્રો બેનો સોલ્વ થઈ ગઈ છે અને અમે ભજીયા ખાઈને રેડી થઈ ગયા છે. તો ખોડિયાર માતાના મંદિરે અમે રોકાયા હતા આરામ કરવા માટે અને અમારા ભાઈ થોડાક મસ્તીમાં તો જોઈ લો એમની પણ ચેનલ નવી ચાલુ થઈ ગઈ છે. તો રાત્રે વિડીયો આવશે જોજો. તો અમારા વિશાલભાઈ એ પણ બ્લોગર છે. તો મિત્રો આ બાજુ બધા ભાઈબંધો રેડી થઈ જાય. આ માવો બનાવો હો મારે, બીજો મારા ભાઈબંધ બોટલ પર હો. અમારા એક ભાઈબંધની પોઝિશન થોડી ખરાબ થઈ ગઈ હતી એટલા માટે સ્પ્રે મારીને રેડી થાય છે. એ રિકવરી આવે ફ્રી ફાયર લવા રહીએ પા. તો આ બાજુ ભજીયાનું કામકાજ ચાલુ હજુ. તો જોઈ લો મિત્રો કંઈક આવું આયોજન છે અમારું. અને આ અમારા રસોઈયા માસ્ટર હો, બીજા એમના હેલ્પરો, આ બદલીમાં ભજીયા પાડા અને અમારા બીજા હેલ્પરો અને બીજા અમારા મેનેજર કહો તો ગ્રુપમાં જે કહે. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ હવે નદી બાજુ નાહવા. તો જોઈ લો મારા મિત્રો આવી ગયા બીજા. તો જોરદાર મજા આવશે. મિત્રો લોચા પડી ગયા કારણ કે રસ્તામાં ભૂલ પડી થોડીક એટલા માટે મારા એરિયન જવું પડશે. તો રસ્તો બહુ ખતરનાક જોઈ લો તમે ખાલી. અને એવો તાપ પડ્યો હો અને રસ્તો આ ખરાબ એવો આવી ગયો. તો મિત્રો હવે પહોંચવા આવ્યા નદી. તો આપણે નદીનો ઢાર આવી ગયો હો અને અમારા સાહિલભાઈ આગળ હેડ. તો જોઈ લો મિત્રો કંઈક આવું લોકેશન નદી બાજુ જવાનું. તો મિત્રો બ્લોગમાં બને રહેજો. હવે નદીમાં જઈએ છીએ, બહુ મજા આવશે. તમારા ભાઈનું થોડુંક પગ મચડાઈ ગયું નહીં લાગતું? તો ભાઈ અત્યારે મૂડમાં નહીં, અત્યારે ઢાર છે એટલા ગબડે, બાકી ચડવાનું તો ના ફાવવા દે. અને બીજા મારા વિશાલભાઈને મારા ભાઈ, બીજા મારે ખાવાનું જડબું પાછળ આવે. અમારા ભાઈ ઉભા રહ્યા પાછું થયું. તો લહાડા મિત્રો મળીએ આપણે આગળ જઈને. તો જોઈ લો હવે આવું જ છે નદી. તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા છે નદીએ. તો જોઈ લો મિત્રો નદીનું વ્યૂ કંઈક આવું છે નદીએ. ને જઈએ હવે જગ્યા સારી જોઈને નાહવાનું સેટિંગ કરીએ. કારણ કે જેમ તેમ જગ્યાએ ના પડી જાય, કારણ કે અમુક જગ્યા લીલવાળી હોય એટલે શરીર માટે સાઈડ ઇફેક્ટ કરે એવી હોય. તો મારા બધા ફોર્મમાં ભાઈઓ હતા કારણ કે નાહવા પડવાનું. તો મિત્રો તો ચાલુ થઈ ગયું મારા કપડાનું કામકાજ બદલવાનું. તો મિત્રો જોઈ લો મારા અલ્પેશભાઈ રેડી થઈ ગયા. તો લેહાડો મિત્રો હવે ચાલુ કરીએ આપણે નાહવાનું કામકાજ. તો જોઈ લો કંઈક લોકેશન આવું હોય નદીનું. અમારા ચાલુ તો અમારા 4 બંકાઓ નાહવા પડી ગયા મિત્રો. મેં અંદર જોઈ લો ફૂલ મજા આવવાની. આજ તો બહુ મજા આવી ગઈ નાહવાની. તો મિત્રો નહીને અમે હવે નદીની બહાર નીકળી ગયા હા. અમારા અલ્પેશભાઈ પાછળ આવે, બીજા અમારા વિશાલનું બધા પાછળ આવે. તો અમે ઢાળ ચડીએ મિત્રો નદીને પણ પલવાળો, ધનથી નદીવાળો. હવે મિત્રો બધું ભરીને નીકળી ગયા હા. સાફે બફે પલાળી રહ્યા કારણ કે તાપ એવો ખતરનાક પડે તો વાતાવરણ અલગ. તો જોઈ લો મિત્રો, જોઈ લો અમે કેવા લાગ્યા હતા, તમારું લુક કેવું દેખાય. તો મિત્રો ચાલતા ચાલતા અમે હવે નહેર પર આવી ગયા. તો જોઈ લો અમારી ટીમ બધી નહેર પર જાય છે. આજુબાજુ લોકેશન બધું આવું હોય. દૂર દૂર સુધી કશું દેખાતું જ નહીં. જુઓ અને વચ્ચે રસ્તો એટલો ખતરનાક આવી ગયો મિત્રો કે જંગલ જેવો. તો જોઈ લો બહુ ખતરનાક ઝાડી આવી ગઈ. અમારી ટીમ હેડે આગળ. જોઈ લો અમારા વિશાલભાઈ આગળ ને અમારા અલ્પેશભાઈ આગળ હેડ્યા. રસ્તો બહુ ડેન્જર છે. તો જો આજુબાજુ બધું જંગલ જ હોય. તો હવામાં આવો તો સાચવીને આવવાનું. રાત પડે એટલે આવું નહીં આ બાજુ. જોઈ લો મિત્રો કંઈક આવું લોકેશન હોય. અત્યારે અમે શોર્ટકટ માર્યો કારણ કે રોડે રહીને જઈએ તો બહુ 2-3 કિલોમીટર વધી જાય, એટલા માટે શોર્ટકટ મારીને નીકળી ગયા અમે. જોઈ લો હવે તમારા અલ્પેશભાઈ આગળ જાય છે. જુઓ ઝાડી કેટલી ખતરનાક આવી છે, એકદમ જંગલ જેવું છે. તો હવે બહુ મજા આવવાની મિત્રો
વિલોગમાં બની રહેજો, બહુ મજા આવશે. તો મારા અલ્પેશભાઈ હેડ્યા હા, તો જોઈ લો. તમે પણ એકવાર આવો, તમારા મિત્રો સંગાત બહુ મજા આવશે. તો હવે બે રસ્તા પડે મિત્રો, હવે કઈ બાજુ જઈએ? તમે મારચું જમણી સાઈડે, કારણ કે રસ્તો એ બાજુ વધારે પબ્લિક ગયેલું. તો મિત્રો મને હવે જોવા મળી ગઈ એક જેન્ચિક નદી, એક વોટરફોલ ઝાણો જોવા મળી ગયો. તો જોઈ લો, બહુ પાણી નહીં આવતું અંદર, પણ જોરદાર જગ્યા. તમારી પાછળ ટીમ આવે બીજી, અમે વહેલા નીકળી ગયા, બીજી ટીમ હજુ પાછળ છે. તો અમારા અલ્પેશભાઈ નીકળ્યા હતા. બહુ સાચું નીકળવું પડે એવી જગ્યા, કારણ કે સહેજ ભૂલ કરી તો પગ મચડાઈ જાય. તો અમે હવે જંગલની બહાર નીકળવાની તૈયારીમાં, કારણ કે બહુ દૂર નહીં, હવે ખેતરો આવવાની તૈયારીમાં, હવે દેખાય થોડું થોડું. તો જોઈ લો મિત્રો, કેટલું જોરદાર લોકેશન છે. આમ ચોમાસામાં આવવામાં બહુ મજા આવી જાય, પણ પાણી હોય. તો મિત્રો જોઈ લો, જોરદાર કોટા બધું બહુ હોય, તો હાંસવીને આવવાનું. અને ચંપલ પર વ્યવસ્થિત લાવવા, નકર જેવા તેવા ચંપલ પહેરાય, નકર ભસ લઈને કોટો સીધો પગમાં પહેરી જાય. તો જોઈ લો, અમારા અલ્પેશભાઈ હતા આગળ જાય છે. તો જોઈ લો, કંઈક આ રીતે ચડીએ અમે. તો હવે બહુ દૂર નહીં, અમે નીકળવાની તૈયારી હવે. બહુ મોટું નહીં, 200-300 મીટરનું જંગલ, પણ આમ બહુ જોરદાર મજા આવે એવું હો. જોઈ લો મિત્રો, હવે અમે બહાર આવી ગયા. તો મિત્રો અમે હવે ચાલીને થાકી ગયા, અને રસ્તામાં પણ પાણીની જરૂર હતી જ, એમાં મને હેડપંપ મળી ગયો. તો મિત્રો જોરદાર કોમ થઈ ગયો. તમારા સાહિલભાઈને તો બહુ તરસ લાગી હતી, એટલા માટે પાણીનો હેડપંપ મળી ગયો. અમારા અલ્પેશભાઈ જોઈ લો, કેવો થાક લાગી ગયો. તો મિત્રો અમે પાણી પીને હવે રેડી થઈ ગયા ને જઈએ છીએ હવે તુલસીપુરા. તુલસીપુરા રહીને અમે નીકળી જઈશું. તો જોઈ લો મિત્રો, તુલસીપુરામાં પહોંચવા જ આવ્યા, અને પાછળ જોઈ લો લોકેશન. જોઈ લો મિત્રો, કંઈક આવું લોકેશન. તો ચાલતા એકવાર જરૂર આવજો પાવાગઢ, કારણ કે બહુ જ મજા આવશે. તો મિત્રો તમે પણ આવજો, તમારા મિત્રો સંગાત ચાલતા બહુ મજા આવશે. તો અમારી બંકા ગેંગ હવે હેડવા મોડી છે, કારણ કે પાણી મળી ગયું, એટલા માટે હવે કોઈ તકલીફ નહીં બીજી. તો જોઈ લો મિત્રો તો મિત્રો અમે હવે તુલસીપુરામાં એન્ટર થઈ ગયા. તો જોઈ લો મિત્રો, આ તુલસીપુરાનો શેમાડો. તો જોઈ લો મિત્રો, અમે હવે આગળ જાય અમારા અલ્પેશભાઈ ને મારા ભાઈ. તો તમે પણ એકવાર મુલાકાત લેજો, બહુ મજા આવશે. કારણ કે જિંદગીમાં ફર્યા નહીં તો કશું જ નહીં. પૈસા તો આજે કાલા નહીં, એટલા માટે એકવાર મિત્રો અંગત મોજ કરી દેજો, બહુ મજા આવશે. તો મિત્રો અમે હવે થોડુંક આરામ કરી લઈએ, કારણ કે ચાલ્યા બહુ, એટલે વિશાલભાઈ બધા એવા ચાચી મૂકતા હતા. અમારા સાહિલભાઈ મારા ભાઈ બધા બેસી રહેલા, અમારા સાહિલભાઈ જોવા. તો મિત્રો અમે હવે ફાઇનલી હવે તુલસીપુરા તળાવે પહોંચી ગયા, હવે તુલસીપુરામાં જ પહોંચવાના છે. તો જોઈ લો મિત્રો, તુલસીપુરા આવી ગયું હોય. તો મિત્રોને વચ્ચે ચાલતા આવ્યા, તો આપણે દિલ્હીથી મુંબઈવાળો હાઈવે જે બનીને તૈયાર થઈ ગયો, પણ થોડુંક હજુ કોમ બાકી, એટલા માટે મિત્રો કોમ ચાલુ છે એનું. તો જોઈ લો કેટલો જોરદાર રોડ લાવ્યો. એકવાર જરૂર આવીશું ગાડી લઈને, આની પર આવીશું, એટલે વ્લોગ બનાવીશું જરૂર. એકવાર વ્લોગ તો બનાવીશું આ રોડ પર, બહુ મજા આવશે. તો મિત્રો સપોર્ટ કરજો, તો તમારા બધા દયાના પ્રતાપથી અમે આ રોડ પર આવીએ, ગાડી લઈને વ્લોગ બનાવી શકીએ. તો જોઈ લો અમારા અલ્પેશભાઈ, ખૂબ ગરમી લાગી એમને. તો ફાઇનલી મિત્રો આપણે હાઈવેની નજીક પહોંચી ગયા.
જોઈ લો કંઈક નજીકનો વ્યૂ આવું હોય. અત્યારે ઉપર નહીં ચડતા કારણ કે પોઝિશન નહીં અત્યારે ઉપર ચડાય કારણ કે પગમાં થોડો દુખાવો બહુ થઈ ગયો. મિત્રો હંગાથ હોય એટલે મિત્રો દુખાવો થાય જ નહીં કારણ કે બધા મસ્તીવાળા હોય એટલે મજા આવી જાય હેડવાની. નકર પાહુ એકલા આવીએ તો પાહુ ખબર પડે કે હેડે એમ. અત્યારે મસ્તી કશી ખબર પડતી નહીં, ટાઈમ પાસ થઈ જાય તો જતું રહેવાય. તમે પણ એકવાર મુલાકાત કરજો આ રોડની, બહુ મજા આવશે. તો મિત્રો અમે હવે આવી ગયા છે રામજી મંદિર. તો જોઈ લો આ બાજુ અમારે ખાવાનું બધું તૈયાર થાય છે. અમારા રમેશભાઈ આવી ગયા. તો મિત્રો જોઈ લો આ રીતે અમારું કંઈક ખાવાનું તૈયાર કરે અમારા બધા માણસો. આ છે રામજી મંદિરનું વ્યૂ બહારનું. તો જોઈ લો આ છે રામજી મંદિર ચાંપાનેર રેલવે સ્ટેશનની પાછળ જ છે મિત્રો, અને હાઈવે પર આ બાજુ. તો અમે તમને બતાવીશું અંદર જઈને કે કેવું અંદરનું વ્યૂ છે મંદિરનું. જોઈ લો આ બાજુ બી બે મંદિર હ. તો જોઈ લો મિત્રો આ બાજુ ગણપતિ દાદા બેહાડેલા હ. આ છે આપણા રામજી મંદિર, અને આ સાઈડ છે આપણા હનુમાનજી, અને આ છે અમારી બંકા ગેંગ. તો જોઈ લો કંઈક આ રીતે ઊંઘી ગયા.